એક નાની એવી સ્ટોરી કહું કે એક જગ્યાએ એક જણે જાહેર કરી કે ભાઈ મારી બહુ મોટી ગાડી છે, બરાબર, લિમોઝીની છે, એ હું દાટી દેવાનો છું અને કાલે 5 વાગે દાટી દઈશ. એટલે બધા લોકો જોવા આવ્યા, કારણ કે લિમોઝીની જેવી ગાડી છે એ કોઈ દાટી દે એમ કે ને કે ભાઈ આ તો ગાંડો માણસ લાગે છે. એટલે બધા ભેગા થયા, ત્યાંના મેયર ને બધા જ લોકો આવ્યા. જેવો 5 વાગ્યાનો સમય હતો, 5 ને 1 મિનિટ એણે જાહેર કર્યું કે હવે હું લિમોઝીની દાટવાનું નથી. એટલે બધાને કેટલો ગુસ્સો આવે કે ભાઈ તું શું કરે છે આ બધું. પછી એણે સમજાવ્યું કે લિમોઝીન તો પૈસાથી ખરીદી શકાય છે. જો એ દાટી દેવાથી તમને એવું થાય છે કે યાર તું અમને આપી દે ને, તો એ જ વસ્તુ આપણે અહીંયા ઓર્ગન ડોનેશન માટે લાગુ પડે છે. ને એણે એ વ્યક્તિએ આ આખો જે ડ્રામા કર્યો હતો એના માટે જ કે જો લિમોઝીન ખરીદી શકાય છે તોય તમને દુઃખ થાય છે, તો ઓર્ગન ક્યાંય મળતા નથી, વેચાતા, તો આઈધર તમે એને બાળી દો છો, આઈધર તમે એને દાટી દો છો. તો રાધર જ્યારે શક્ય છે કે બ્રેઇન ડેડ હોય ત્યારે ઓર્ગન ડોનેટ કરો. ફુલ એપિસોડ માટે સબસ્ક્રાઇબ કરો ફાઇન્ડ ઓન રનર યુટ્યુબ ચેનલ.